બાકી માન અને બાપ ને બાપુ એક દુનિયામાં પગે લાગીને જજો જિંદગીમાં જો તમારું કામ ન થાય ને તો બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દે. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી ભલામણ હું કોઈ દી કહેતો જ નથી કોઈને કે મંદિર બંધાવો ને આવી કથા એવું કરો ને આ કરો ને ગાયું નાખો ને કૂતરા નાખો. એ બધા હો ના ભાઈ હવ ની પાય ભલે દેતા હોય દેજો, કઈ ના નથી પડતો હું. પણ મા બાપ ને ચૂકીને બાપુ જો કોઈ પણ દાન કરો ને ક્યાંય લખાય નહીં. મહાપુરુષો ના પાડે લખાય જ નહીં. દેવું અહીંયા દેજો. આશ્રમમાં જઈ હમાતા નથી. આપણને એમ તો ઓહો અમને દીકરા જ નહીં હોય. એક નાના એવા ઘર હોય 10-12 માણસનું કુટુંબ હોય અને બાપુ આપણા બાપા ને આપણા ગઢ્યા છે ને હાવ અભણ હતા પણ કોઈ દી કોઈ ન કીધું કે મારા મા બાપ મને નડે છે. હવે આ ભણી ગણીને તો દી નથી ઉઠાડ્યો. મને એમ થાય કે આ નકરું ભણતર શું કરવાનું. રહેવા હારું ઘર નહોતું, ખાવા હારો રોટલો નહોતો, તોય બાપુ મા બાપ ને પૂછ્યા સિવાય કોઈ બાપુ કોઈએ પાણી નથી પીધું. અને અત્યારે તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા હોય. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા. અમને નથી ખબર. કોને કે તારી પાસે રોટલો ખાવાનો. અરે માન બાપ જેવું બાપુ દુનિયામાં એક જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય ને કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હારે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, આવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન તમારો બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ નથી. કે મને તેમ થાય કે રામાયણ આ મહાભારત આ બધું મહાપુરુષોએ બનાવ્યું છે તો રામાયણ શું કહે છે, મહાભારત શું કહે છે તમને મને બધાને ખબર છે. રામાયણ કહે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે. નથી દેવું નથી દેવું કરે. હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે ત્યાં આપણને એમ હારી રામાયણ લખવા વાળા રોતા નહીં હોય જાય છે. એટલે તો મહાપુરુષોને લખવું પડે કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કાંઈક રાણા રમી ગયા ને કાંઈક વ્યાઈ ગયા નિરાશ. જમીન અહીંયા પડ્યો, એક જાય ઉપર ને એક જાય જેલમાં. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. સમયની બલિહારી. કોઈ એમ કહેતું હોય કે હું બળવાન છું, નહીં, ખોટી વાત. અમારો સમય હતો ને ત્યાં સુધી બાબુ એમાં નકરા ધોકા ફેરવ્યા અને અત્યાર સુધી ફેરવતા હોત તો તમારી ભેગા ન હોત, કાં વ્યાઈ ગયા હોત ઉપર ને કાં માલપા હોત, તમારા ભેગા ન હોત. સમય હારે વળતા આવડે એનું નામ જ માણા કહેવાય. સમય આવે ને વળાંક મારી જાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈ નીકળ્યા ને તેથી તોરલના હાથમાં એક તારો હતો ને જેસલના હાથમાં તલવાર હતી. બે વાત કરે છે. જેસલ કે છે તમે આખી દુનિયાને શું ફરમાવો છો, રાતે હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. મારી તલવાર કરે ઈ તમારો એકતારો ન કરી શકે. તોરલ કે છે દરબાર ભૂલો છો, માર્ગે ચડો ખોવાઈ જાઓ, કોઈ નહીં ધણી થાય. નહીં કે મારી તલવાર વધે. તોરલ કે છે મારો એકતારો વધે. અને પછી જેસલ કે છે તો એનું પ્રમાણ આપો. એ કે સમય આવશે એનું પ્રમાણ. અહીંયા તોરલે 2 ભજન ગાયા હોત તો આ જાડેજો પીર થઈ જાય. એ તો એવા ઠેકાણે લઈ જવા પડે ને. વાત કરતા વાલ લાગે. દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. મધ દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા મીડાનું ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીંડો ધ્રુજવા. હો બાપુ ચારે બાજુ નજર કરી. એમ તમારા અને મારા જેથી છેલ્લા શ્વાસ હોય તેથી દીકરા હશે ને વહુ હશે ને ભાઈઓ હશે, છોડાવી કોઈ નહીં કે બાપુ. એ તો એવા સમર્થ સદગુરુનો સથવારો હશે તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો મારા રામ. આ બળનો બુદ્ધિનો વિષય જ નથી. મેં ઠેકડા ભર્યા એવા તમે કોઈએ નહીં ભર્યા હોય. હારા હારાને ધોકાવ્યા અને નકરા ધોકાવ્યા એવું નથી. હો આપણે મારે ધરીને ખાતો છે. હા એ કે અહીંયા કોકને મારીએ તમને થોડા મૂકે, પણ આપણે કોઈ દી સલામ કરી જ નથી. સત્યના રાહ ઉપર બાપુ કોઈ દી કોઈને પગે લાગવું જ ન પડે. કોઈ દી સલામ ખોટું કરો તો તમારે કગરવું પડે. અમારે અકાબા બાપુ હમણાં જ કહેતા હતા એ કે આપણે સત્ય જ કહેવાનું છે. અને એમાં જરા મીડિયાનો સમય આમ આમને હા પડવા એના કરતા ભૂલું કાઢવા વાળા સાચા કે આવડો સુકેશ છે. હવારમાં અમે પેલા માફી માંગી લઈ ભાઈ જે હોય 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાકરા આવે ને 500 ના ભાવના જ હોય. એને કાઢી નાખાય, ભેગા દળાવાય નહીં, દાંત પડી જાય. સારું સારું જ ખાવાનું હોય એટલે આમાં એવું કંઈક આવે ને તો કાઢી નાખજો. આ કોઈ કલાકાર બે એમાં કાંકરા જેવું લાગે કાઢી નાખો. કોમેન્ટ ઉપર જોકે હું તો ના જ પાડું છું કે આપણે કાંઈ આ મને ખબર નહોતી ના વિડીયા બહાર પડ્યા. મને આનો શોખ જ નથી.
તમને જે લાગતું હોય. અને મારા વિડીયો તમે જોતા હોય તો એમાં હું કોઈ દી હું જિંદગીમાં બોલ્યો જ નથી કે આ કરજો ને ઓલું શું કહેવાય ફોલો કરજો ને પૂંછડું કરજો ને રૂકડું. મને એમાં કઈ ખબર જ નથી પડતી અને મારે કરાવાય નથી. એ તો રામદેવજી બાપા ને બાપુ સારું લાગતું હશે ને ઈ તમને કહે કર તેદી કરશે બાપુ. 2 હાથ વાળો શું દે જેથી 1000 હાથ વાળો દે તેદી ભૂખ ભાંગે માણાથી શું થવાનું હતું. અને હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું કે તમે આ બધા અમારા જાઉં લોહી છે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાનું. એ ખબર છે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એટલે આખી દુનિયા સ્વાર્થી છે એમાં કઈ લેવા દેવાનું હોય નહીં. પણ એક કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ પાય રહ બરફની પાય ડોગળે ની મીડો રોવાઓ. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાઓ. અને ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને તલવાર મારી વધ્યા દરિયાન મડો કાપવા. તેથી જાડેજા માથે શું વીતી છે. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી. તોરલ મને આમાંથી બચાય. તેથી બાપુ એક ભારતની આર્ય નારી એમ કહેતી હોય મજા કરો જાડેજા હું તમારી ભેળે છું. હું કામ મૂંઝાવ છો અલગ જણી હમણાં હોડી ફુગાડી દે. તમે મૂંઝાવમાં તમે રોવોમાં પણ આહુડા રોકાય નો પાડવા હોય તો પડી જાય એવી હાંકડીમાં આવ્યો હોય. અને આપણે હાંકડીમાં આવી તારે જ હનુમાન ચાલીસા ચાલુ કરવી. એટલે હનુમાનને ખબર જ ન હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો આવે હનુમાન. આ રોજનો રિયાઝ જોવે. બુથીના ગાળિયા એવા થયા છે ભાઈ. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંથી ખીલી રાખેલી માથું આમ દિવાલ કોઈને અણિયું કરે હછોડિયું મારે રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંથિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલ્યું છો નહીં કે ઊંથિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુથી નથી. એ કે કેમ એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ અહીંથી પકડીને લઈ ગયા ને અહીંયા લઈ ગયા. આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું યા સમાધાન થતું તું ન કરીએ ક્યાં. જીવન આટલું જ છે બસ. માણા જન્મે 2-2.5 કિલો નો હોય ને 60-80-100 વર્ષ જીવન મરી જાય શમશાનમાં લઈને હળગાવીને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. ભલા મને હિલોળા કરી લ્યો ને આમાં હું ઘટે છે રામ. મને તો એમ થાય ખરું આ જિંદગી કાલ ખૂટ રહેશે ને આ બધા તમે રહેશો ને અમે વ્યાજ આવો. અને બાબુ હું કોઈ મુક્તિ ની આપણને ખબર નથી. હું મુક્તિ આટું આ કઈ કરતોય નથી. હું તો ભગવાન કદાચ ભેગો થાય ને તો આપણે એક જ વાત છે કે જેથી મારો હોય તેથી મારજે પણ મોકલજે આ ના ચાય આપણે જવું નથી. મુક્તિ મળતી હોય કે ન મળતી હોય આ બધા કે હશે ભગવાન જાણે હાસું હોય ખોટું હોય. હું તો એમ કહું છું કે સાચું લાગે. હું તો રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે હું કહું છું રામ ગયા તાર હું નહોતો અહીંયા. પછી તમને એમ થાય કે આપણે કોમેન્ટ કરીને કહીએ કે રામ ગયા તાર તમને કેવી રીતે ખબર પડી કે રામ હતા વનમાં એમ. એટલે એ આપણને કઈ ખબર છે નહીં. આ બધા બોલે છે એટલે હું બોલું છું. બાકી આમાં આપણને કઈ ખબર નથી કઈ જાણતા નથી. સત્ય તમને લાગે તમારો આત્મો સ્વીકાર એ પકડી લેવાનો. એટલા જ માટે બાબુ સતી તોરલ જાડેજાને કહે છે તમે શાંતિ રાખો હમણાં પૂગી જાય લાકડી પડે એમ પગમાં પડ્યો કાંઠે પૂગ્યા ને તોરલ આ મને માર્ગ બતાવો. ઈ ભજન એમ સમજાય એવી વાત જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું પછી કે હાથી નું લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું શું કામ લગાડ્યું. આ માથાકૂટ વાળું છે એમ કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય બહુ ઊંડા ઉતરી ને કે હાથી નું કાપીને સોટાડી શકે પેલું પડ્યું તી નો સોટાડી શકે. અને માણાના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે છે હાચું ને કે આ તો આધુનિક યુગ છે બાપુ ખોટું ન હાલે. હાથી નું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જો મા બાપ છે આપણા સદગુરુ છે 100%. પણ એ તમારા મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે કોઈ સંતની જરૂર પડે કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે. એટલે જ ગંગા સતીએ કીધું કે 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે ને એનું જે ભજન થઈ જાય ને બાપુ કામ થઈ જાય. 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 જ થાય ગણવા હોય ને ગણી જવું. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. ભજન ક્યાં કરવું મારા રામ ચારે બાજુ વંટોળિયા સીડ્યા છે કઈ કીધા જેવી વાત જ નથી.